બોલો પુરુષોત્તમ ભગવાન કી જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી પુરુષોત્તમ 108 નામ માળા. શ્રી પુરુષોત્તમ માસના વ્રતની કથા સુણો નર નાર. ભવસાગરથી તરશો વ્રતની લીલા પરંપાર. રત્નોમાં ચિંતામણી, નદીઓમાં ગંગા માત. વ્રતોમાં પુરુષોત્તમ માસ, તમે પ્રેમી સાંભળો વાત. નૈમિષારણ્યમાં યજ્ઞ કરવા ઋષિ મુનિઓ આવ્યા. મોટા મોટા તપસ્વીઓ શિષ્યો સાથે લાવ્યા. તેવા સમયે સુત પુરાણીઓ ચિંતાના આવ્યા. જનકલ્યાણ થાય તેવી કથા કહેવા લાગ્યા. માસ દિવસ ઘણી પડ કાળના વિભાગ કહેવાય. નદી તળાવ કુવા ઝરણા જળના વિભાગ કહેવાય. દરેક વિભાગની અધિષ્ઠાતાનું સુખ પ્રાપ્ત થાય. સંજોગવત શાંત એક અધિક માસ તેનાથી વંચિત થાય. અધિક માસ મલમાસ રૂપે જગમાં જાહેર થાય. પોતાના અધિષ્ઠાતા ન હોવાથી તે બહુ દુઃખી થાય. આ માસને મલિન માની સત્કાર્ય થતા નહીં. વૈકુંઠમાં આવી વિષ્ણુને પોતાની આપવીતી કહી 30 દિવસ સુધી સૂર્યનું સંક્રમણ અટકી જાય. તેથી આ જગમાં મલમાસ અડધૂત બહુ થાય. દુઃખ તિરસ્કાર અપમાનથી દુખડા ન સહેવાય. હે દયા સાગર દયા કરો, મારું જીવન ઝેર થાય. મલમાસ કહે આ દુખડા હવે ના સહેવાય. મારું દુઃખ ભોગવા તમે કરો કંઈક ઉપાય. વિષ્ણુ કહે મલમાસને દુઃખમાં ધીરજ રાખો. દુખડા દૂર થશે તમારા હૈયે હિંમત રાખો. મલમાસની બચાવવા સૂઝ્યો એક ઉપાય. ગોલોકમાં જાય તો કરુણા કૃષ્ણની થાય. ગોલોકની જમણી બાજુ આવ્યું વૈકુંઠ ધામ. ડાબી બાજુએ શિવલોક છે અતિ સુંદર ઠામ. ગોલોકની વચ્ચોવચ છે શ્રી કૃષ્ણનું મંદિર. મણિરત્ના તેજમાં તેમના ચમકે ચીર. સદા ભોળા ભક્ત સમક્ષ કૃષ્ણ પ્રગટ થનારા. ગોકુળ ગામે ગોવાળનો વેશ ધારણ કરનારા. શ્રી કૃષ્ણે દેવકીજીને કંસના ભયથી મુક્ત કરી. દુશાસનના હાથમાંથી દ્રૌપદીને બચાવી હતી. કુબજાની તારનાર, ગજેન્દ્રને મોક્ષ આપનાર. યમુનાના વિષ જળમાં કાળી નાગને મારનાર. આ જગમાં શ્રી કૃષ્ણે કર્યા કંઈક ઉપકાર. એ પુરુષોત્તમ ભગવાનનો જગમાં જય જયકાર. શ્રી કૃષ્ણ પાસે જઈ વિષ્ણુએ આપ્યો અહેવાલ. બિચારા આ માલ માસના બુરા હાલ હવાલ. શ્રી કૃષ્ણના પ્રભાવથી સ્પષ્ટ થયો અર્થ. ચિંતા ચિંતા સમી ચિંતા કરવી વ્યર્થ. હે પરમ કૃપાળુ, મેં મારો દુઃખ જાહેર કર્યો. મારો અધિષ્ઠાતા સ્થાપો, મેં તમારું શરણું લીધું. શ્રી કૃષ્ણના દર્શન થકી ધન્ય થયો મલમાસ. વરદાન પામ્યો પ્રેમથી, પૂરી થઈ સો આશ. આશીષ આપ્યા શ્રી કૃષ્ણે, તું પુરુષોત્તમ માસ કહેવાશે. તારા નામનો મહિમા લોકો પ્રેમથી ગાશે. બધા માસમાં અધિક માસ પુરુષોત્તમ કહેવાય છે. બધા માસમાં અધિક માસ પુરુષોત્તમ કહેવાશે. આ માસમાં વ્રત ઉપવાસ ભક્તિ ભાવથી થાય. 30 દિવસના વ્રતની શુભ શરૂઆત કરો. એકટાણું કે ઉપવાસ તમે પ્રેમથી કરો. આ વ્રતમાં વહેલા ઉઠી પૂજા પાઠ કરો જાતે. કંકુ ચોખા ફૂલથી અર્ચન કરો માથે. 5 જાતના ધાન લાવી ભૂમિ મંડળ રચો. તાંબાના 4 કળશ સ્થાપી પ્રેમથી પૂજન જચો. વાસુદેવ બળભદ્ર, ત્રીજા દેવ પ્રદ્યુમ્ન, ચોથા અનિરુદ્ધનું આહ્વાન કરી કરો પ્રેમે સ્થાપન. પાટલા પર છબી પધરાવી કરો ઘીનો દીવો. નિર્મળ નીરથી સ્નાન કરીને ચરણામૃત પીવો.
કપાળમાં ગોપી ચંદનનો ઉદ્રપુંડ તિલક કરો. ઉધર્વપુંડની બરોબર વચ્ચે એક ટપકું કરો. ઉધર્વપુંડમાં વિષ્ણુને લક્ષ્મીજીનો વાસ. ત્રિપુંડમાં શિવશંકર પાર્વતીજીનો વાસ. પ્રાણાયામ કરી શ્રી કૃષ્ણને નમસ્કાર કરો. મા ગાયત્રીનું ધ્યાન ધરીને પ્રેમે મંત્ર પાઠ કરો. અખંડ દીપ પ્રગટાવીને ભોળા ભાવે પૂજન કરો. નૈવેદ્ય ધરાવ ભાવથી ચરણામૃતનું પાન કરો. આરતી ઉતારો શ્રી કૃષ્ણની પ્રેમે નમસ્કાર કરો. ઓમ નમો વાસુદેવાય નમઃ બીજ મંત્રનો જાપ કરો. પ્રાર્થના કરો પ્રેમથી મારી ભૂલને માફ કરો. મારી પૂજા સ્વીકારી મારા વ્રતનો સ્વીકાર કરો. વ્રતના છેલ્લા દિવસે આખી રાત જાગરણ કરો. શ્રી કૃષ્ણનું કીર્તન કરી વ્રતની પૂર્ણાહુતિ કરો. શ્રદ્ધાથી જે વ્રત કરે પામે ધન ભંડાર. આ જગમાં આ વ્રતનો મહિમા પરંપાર. આ વ્રતને ઇંકારવાથી મેઘાવતી થઈ પંચપતિ દ્રૌપદી. તેના દુઃખ ફળરૂપે પાંડવોને બહુ વિપદ પડી. રાજપાટ તજીને એમને જંગલ રહેવું પડ્યું. દુઃખમાંથી મુક્ત થવા તેમને આ વ્રત કરવું પડ્યું. હઠ કરી મેળવવાથી સારું પરિણામ આવે નહીં. ભલે મેળવો વરદાન શુભ ફળ મળે નહીં. અમરપુત્ર મેળવવા ધનુષર્માને મન થયું. ત્યારે તેણે 12,000 વર્ષ અતિ ઉગ્ર તપ કર્યું. હઠ કરીને મેળવ્યું ધનુષ શર્માએ વરદાન. તો એ દીકરો મૃત્યુ પામ્યો. ત્યારે આવ્યું ભાન. સુદેવ ગૌતમીના બાળકનું જ્યારે મૃત્યુ થયું, અજાણ્યાપણામાં તેમનાથી આ વ્રત થઈ ગયું. આ વ્રતના પ્રતાપે બાળક સંજીવન થઈ ગયું. તેથી જ દ્રઢ ધનવાનનું જીવન ધન્ય ધન્ય થઈ ગયું. માયાના બંધનમાં વ્રત જલ્દી ના સમજાય. કર્મની ગતિ ન્યારી કરેલા કર્મેળે ન જાય. પુરુષોત્તમ માસના વ્રતથી મનવાંછિત ફળ પામે. આ ભવમાં સુખ મળે જાય વૈકુંઠ ધામે. જન્મ મરણના ફેરા ટળે વૈકુંઠનો અધિકારી થાય. આ વ્રતના પ્રભાવથી દુઃખ દારિદ્ર્ય જાય. આ વ્રતથી મનોકામના સદાય સંપૂર્ણ થાય. આદિ વ્યાધિ ઉપાધિ બધું દૂર ઠેલાય. આ માસમાં જે કૃષ્ણનું વ્રત પૂજા દાન કરશે, સુખ શાંતિ સહેલાઈથી પ્રાપ્ત કરી શકશે. પુરુષોત્તમ માસના વ્રતથી 100 યજ્ઞનું ફળ મળે. ભૂત પ્રેત પિશાચની બધી પીડાઓ દૂર ટળે. સુખ સંપત્તિ સંતાન જ્ઞાન માન કીર્તિ મળે. દર્શન આપી ભગવાન અંતે વૈકુંઠ ધામ મળે. 108 માળાનો પાઠ કરે તેની પર પ્રભુ કૃપા કરે. મનોકામના પૂર્ણ થશે મળે જગમાં માન. દાસ તમારો ગાવી કહે હે પુરુષોત્તમ ભગવાન. સદા સૌને આપજો શક્તિ ભક્તિને જ્ઞાન. સદા સૌને આપજો શક્તિ ભક્તિને જ્ઞાન. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય.